હેલો ફ્રેન્ડ, તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે આપણે પેપર પર કટોરી બ્લાઉઝનું કટિંગ કઈ રીતે કરવાનું અને એના ફાર્મા કઈ રીતે કાઢવાના. તો ચાલો આગળ આપણે વિડીયોમાં જોઈએ કે કટોરી બ્લાઉઝનું પેપર કટિંગ કઈ રીતે કરવાનું. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે કટોરી બ્લાઉઝનું કટિંગ કરવાના છે. તો આપણને માપની એટલા વસ્તુની જરૂર રહેશે: લંબાઈની, શોલ્ડરની, છાતી, કમર, બાંય ગાળો, બાંય લંબાઈ, બાંય પહોળાઈ, આગળનું ગળું અને પાછળનું ગળું. એટલી વસ્તુની આપણને માપમાં જરૂર રહેવાની છે. તો એટલું વસ્તુ લઈ લેવાનું. તો સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાની છે. મારી બ્લાઉઝની લંબાઈ 12 ઇંચ જેટલી છે. તો હું 12 ઇંચ પર ટીક કરી લઉં અને 1 ઇંચ એક્સ્ટ્રા ઉમેરવાનો છે લંબાઈમાં. એટલે 12 છે એટલે 13 થશે. હવે આપણે જ્યાં છાતીનો ચોથો ભાગ કરવાનો છે ત્યાં આપણે 6 ઇંચ પર નિશાન લગાવવાનો છે, એવી રીતે. હવે આપણે ઉપર શોલ્ડર લેવાનું છે. શોલ્ડરનો બીજો ભાગ કરવાનો છે. તો મારું શોલ્ડર 12 જેટલું છે એટલે એનો બીજો ભાગ 6 ઇંચ જેટલો આવે છે. એટલે 6 ઇંચ પર હું નિશાન લગાવી લઉં. એવી રીતે નિશાન લગાવી લેવાનું 6 ઇંચ પર. હવે આપણે જ્યાં 6 ઇંચ પર નીચે ઉતાર્યા છે અહીંયા આપણે છાતીનો ચોથો ભાગ કરવાનો છે. તો મારી છાતીનો ભાગ ચોથો 7.5 ઇંચ જેટલો આવે છે. એટલે હું 7.5 ઇંચ પર નિશાન લગાવી લઉં અને 2 ઇંચ એક્સ્ટ્રા ઉમેરી લેવાનું સિલાઈ માટે. એવી રીતે જ આપણે કમરમાં પણ ચોથો ભાગ કરી લેવાનો અને એક્સ્ટ્રા 1.5 ઇંચ કમરમાં ઉમેરી લેવાનું. હવે માપપટ્ટીથી આપણે અહીંયા લીટી પાડી લેવાની છે સીધી અને ક્રોસમાં એક. પહેલાં આપણે ક્રોસમાં પાડી લઈશું લીટી. હવે આપણે આ શોલ્ડર પરથી સીધી લાઈન પાડવાની છે અને અહીંયાથી આ ખૂણામાંથી 1 અને 1.5 ઇંચ પર બાંય ગળાનો શેપ આપવાનો છે. એવી રીતે ખૂણામાંથી મૂકી લેવાનું. હવે અહીંયાથી આપણે શેપ આપી દેવાનું. એ આપણે આગળ પાછળનો શેપ આપી દીધો છે. હવે આપણે ગળું લેવાનું છે. તો કટોરીવાળી બ્લાઉઝમાં મીડિયમમાં 2.25 જેટલું ચાલે છે. એનાથી વધારે માપની બોડી હોય તો 2.5 જેટલું અને એનાથી વધારે હોય તો 3 જેટલું ગળું ચાલે છે. એટલે આપણે મીડિયમ સાઇઝમાં છે એટલે 2.25 જેટલું ગળું લેવાનું છે. અહીંયા મેં 2.25 પર ટીક કરી દીધા છે. એવી રીતે જ નીચે પણ 2.25 પર આપણે ટીક કરી દેવાનું અને સીધી લાઈન કરી લેવાની. હવે આપણે બ્લાઉઝની લંબાઈ જોવાની છે. બ્લાઉઝની લંબાઈમાં 12-13ની લંબાઈ હોય તો આપણે ગળા પરથી કટોરીનો શેપ આપવા માટે 4.5 ઇંચ જેટલું નીચે ઉતરવું પડે છે અને 14-15ની લંબાઈ હોય તો આપણે 5 ઇંચ જેટલું નીચે ઉતરવું પડે છે. મારી બ્લાઉઝની લંબાઈ 12 છે એટલે હું અહીંયા 4.5 ઇંચ પર ટીક કરું છું. તમારી બ્લાઉઝની લંબાઈ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે ટીક કરી લેવાનું. પછી આપણે નીચેથી બેલ્ટ કાઢવાનો છે એટલા માટે એક બાજુ આપણે 3 પર ટીક કરવાનું છે અને બીજી બાજુ જે સિલાઈ આવે ત્યાં 2.5 પર ટીક કરવાનું છે. એવી રીતે હવે આપણે અહીંયાથી બેલ્ટનો શેપ આપવાનો છે. અહીંયાથી થોડું ઉપર એવી રીતે આપી લેવાનું. હવે આપણે બેલ્ટના અડધા કરવાના છે. તો આવી રીતે આપણે મેજરમેન્ટ માપી લેવાનું. 9 જેટલું છે એટલે 9ના અડધા કરવાના. 4.5 ઇંચ જેટલા આવે છે. તો આપણે અહીં સેન્ટરમાં નિશાન લગાવી લેવાનું. હવે આપણે જે આ નિશાન લગાવ્યો છે અને જે આ નિશાન લગાવ્યો છે અહીંયાથી આપણે કટોરીનો શેપ જેવો આપવાનો છે. આપણે કટોરીનો શેપ આપ્યો છે. અહીંયાથી 2 થી 2.5 ઇંચ જેટલું સેન્ટરની આ ગેપ રાખવાની છે આપણે ફાર્મરની.
હવે આગળનું ગળું જેટલું હોય એટલા પર આવી રીતે નિશાન લગાવી લેવાનું. મારું 6 જેટલું ગળું છે. હવે આપણે એને કટ કરવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા ગળા પરથી નથી કટ કરવાનું, જે આપણો એક્સ્ટ્રા સાઈડ પરનો ભાગ છે અહીંયાથી આપણે કટ કરવાનું છે. તો ચાલો કટ કરીને હું તમને એના ફાર્મા અલગ અલગ કાઢીને બતાવું, અને કટોરી આપણે અલગથી કાઢવાની છે. આ ભાગ છૂટા પડી ગયા છે. આ પાછળનો ભાગ છે અને આ આગળનો ભાગ છે. આપણે સૌથી પહેલાં આમાંથી ફાર્મા કાઢી લેવાના છે. તો સૌથી પહેલાં બેલ્ટને કાઢી લેવાનું. આપણો બેલ્ટ નીકળી આવ્યો છે. હવે આપણે ફાર્મર કાઢી લેશું. આપણું ફાર્મર નીકળી આવ્યું છે. અહીંયા આપણે થોડો આગળના ભાગમાં કટ મારી દેવાનો, જે 1 ઇંચ પર નિશાન આપેલો છે તે. આપણું ફાર્મર પણ નીકળી આવ્યું છે. હવે હું તમને આ જે કટોરી છે એની મદદથી આપણે આ કટોરીનો ઓનલી શેપ જ છે, આપણે એની મદદથી આપણે કટોરી કાઢવાની છે. તે હું તમને બતાવું કઈ રીતે કટોરી કાઢવાની. એવી રીતે એને કાપી લેવાનું છે. હવે આપણે એને કટોરી કાઢવાની છે. તો અલગ આપણે એક પેપર લેવાનું છે. તો આ મેં અલગથી એક પેપર લીધું છે. હવે આપણે આ જે કટોરી છે એને એવી રીતે મૂકી દેવાની. ખસી નહીં જાય એટલા માટે પિન લગાવી લેવાની એવી રીતે. હવે આપણે અલગથી કટોરી કાઢવાનું છે, એટલા માટે આપણે જે આ ખાંચવાળો ભાગ છે એમાં આપણે 1/2 ઇંચ ઉમેરવાનો છે. તો આપણે 1/2 ઇંચ ઉપર નિશાન લગાવી લેવાનું એવી રીતે. અને જે આ ભાગ ઉપરનો દેખાય છે અહીંયાથી આપણે કંઈ નથી કરવાનું, અહીંયાથી ઓનલી શેપ જ આપવાનો છે. હવે નીચે આપણે અહીંયા 1 ઇંચ જેટલા ઉમેરવાના છે ને આ બાજુની સાઈડથી પણ 1 ઇંચ જેટલા ઉમેરવાના છે. ખૂણા પર મૂકીને મેજરમેન્ટથી 1 ઇંચ પર નિશાન લગાવી લેવાનો. પછી આપણે નીચે 1/2 ઇંચ ઉમેરવાના છે, એટલે 1/2 ઇંચ પર નિશાન લગાવી લેવાનું. હવે આપણે બધા ખૂણાને જોઈન્ટ કરી લેવાના છે સ્કેલની મદદથી. અહીંયાથી આપણે શેપ જ આપવાનો છે. આપણી કટોરી નીકળી આવી છે. આ સૌથી ઇઝી રીત છે કટોરી કાઢવાની. આ બાજુની સાઈડથી ખાંચવાળા ભાગમાં 1/2 ઇંચ ઉમેરવાનું છે. આ બાજુથી ઉપરના ભાગમાં આપણે ઓનલી અહીંયાથી એવી રીતે શેપ જ આપવાનો છે. અને આ બંને ખૂણામાં 1-1 ઇંચ ઉમેરવાનું છે અને નીચે 1/2 ઇંચ લેવાનું છે એવી રીતે. પછી સ્કેલની મદદથી એને એવી રીતે જોઈન્ટ કરી દેવાનું અને અહીંયાથી આ શેપ આપી દેવાનો. હવે આ ઉપરની કટોરીનો શેપ કાઢીને હવે આ તમને હું કટોરી કટ કરીને બતાવું છું. તો આપણી કટોરી નીકળી આવી છે. તો આગળના ભાગમાં કટોરી અને આ બેલ્ટ અને આ ફાર્મરની જરૂર પડે છે.
આપણા ભાગ નીકળી આવ્યા છે આગળના. હવે હું તમને પાછળના ભાગમાં કઈ રીતે ગળું દોરવાનું અને કઈ રીતે કટ કરવાનું એ પણ પેપરમાં બતાવી દઉં છું. આ આપણો પાછળનો ભાગ છે. પાછળની જેટલી પટ્ટી હોય એટલી પાછળની પટ્ટી લઈ લેવાની. પાછળની પટ્ટી જેટલી હોય એટલામાં આપણે અડધો ઇંચ ઉમેરી દેવાનું. મારી 2.5 ઇંચ છે એટલે હું 3 ઇંચ લઈ લઉં છું. આગળ આપણે જેટલું ગળું લીધું એટલું જ પાછળ પણ લેવાનું છે, નહીં તો લાંબુ ટૂંકું થઈ જશે. શોલ્ડર 2.25 મેં લીધું છે એટલે હું અહીંયા પણ 2.25 જ લઉં છું. હવે આપણે એને સ્કેલની મદદથી સીધી લાઈન કરી લેવાની છે. હવે આપણે અહીંયા ગળાનો શેપ આપવાનો છે. આપણે ગળાનો શેપ આપ્યો છે એને આપણે કટ કરી લેવાનું. આપણું પાછળનું ગળું કટ થઈ ગયું છે, આ જોઈ લે. હવે આપણે નીચે અહીંયા શોલ્ડરના અડધા કરીને શોલ્ડરનું અડધું કરવાનું છે આવી રીતે. હવે નીચે આપણે ટક્સના પોઈન્ટ મારી દેવાના છે. આવી રીતે ટક્સના પોઈન્ટ મારી લીધા છે. પાછળની જે પટ્ટી હોય એના કરતાં 1 ઇંચ વધારે ટક્સ મારી લેવાનો. 4 4.5 આપણો પાછળનો ભાગ અને આપણા આગળના ભાગ છે. આ આપણું પેપર કટિંગ છે કટોરી બ્લાઉઝનું. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નેક્સ્ટ બીજા વિડીયોમાં પણ તમને નવા વિડીયોમાં જોવાનું મળશે. બધા પેપર કટિંગનું અને બધું જ જોવાનું મળશે. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે કે જે નવા વિડીયો હોય એ તમારા સુધી પહેલાં પહોંચે. થેન્ક યુ.